મને વાંચનનો અને લખવાનો પહેલેથી શોખ અને મારી નોટના પહેલા પાને સુવિચાર તો લખાયેલો જ હોય. મને એક સુવિચાર બહુ ગમેલો, તે મેં મારી નોટના પહેલા પાને લખેલો હતો. સુવિચારના લેખકનું નામ તો મને યાદ નથી, પણ સુવિચાર કંઈક આમ હતો: સુખને છુપાવવું અને દુઃખને પચાવવું એ માનવીના બે શ્રેષ્ઠ ગુણ છે. જે સુખને છુપાવી જાણે છે અને દુઃખને પચાવી જાણે છે, તે જીવન જીવી જાણે છે. ખરેખર આ સુવિચારમાં કેટલો ગુઢાર છુપાયેલો છે. આ વિચાર વ્યક્તિને જીવનના બે પહેલું, સુખ અને દુઃખમાં સમ રહેવાનું શીખવાડે છે. જો આ બે લાગણીઓ વચ્ચે બેલેન્સ રાખવામાં ન આવે અને તે પરિસ્થિતિમાં માણસ જો પોતાની જાતને સંભાળી ન શકે, તો પછી અફસોસ કરવાનો જ બાકી રહે છે. સુખની વ્યાખ્યા શું કરી શકાય? દરેકના મતે સુખની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે, પણ એક સામાન્ય વ્યાખ્યા જોઈએ તો રહેવા સારું ઘર, પહેરવા સારા કપડાં, સારું જમવાનું, એક સારી જોબ, ટૂંકમાં કહીએ તો રોટી કપડાં મકાન, માન વૈભવ યશ કીર્તિ મળી રહે અને દરેક ઈચ્છા પૂરી થાય. લોકો આને જ તો સુખ કહે છે અને આનો અભાવ તેને દુઃખ કહી શકાય. પણ ખરેખર શું આ બધું જ મળી રહે તો માણસ સુખી થઈ જાય છે? પણ ના, એવું નથી. ક્યારેક અમુક લોકો પાસે સુખી કહી શકાય એવું બધું જ હોય છે, છતાંય સુખની તેઓ અભાવ મહેસૂસ કરે છે, છતાં તેઓ અંદર ખૂણેથી દુઃખી હોય છે. અને કેટલાક લોકો પાસે સુખી કહી શકાય એવા બધા સાધનો નથી હોતા, છતાં પોતાની પાસે જે હોય છે તેમાં તે સુખી હોય છે. ખરેખર તો સાચું સુખ સાધનોમાં નહીં, વ્યક્તિના સંતોષમાં છે. તેનો અર્થ એમ નહીં કે મહેનત કર્યા વગર જે મળે એમાં સંતોષ માની લેવું, પણ તમારાથી થતી બધી જ મહેનત કરી પરિણામ ઈશ્વરના હાથમાં છોડી દેવું તે સંતોષ છે. ઈશ્વરને કહો કે મેં મારાથી થતી બધી જ મહેનત કરી છે અને હું આગળ પણ મારાથી થતી બધી જ મહેનત કરવાનો છું, અને હવે તું જે પરિણામ આપીશ તે મને સ્વીકાર્ય રહે છે. સુખ સંતોષમાં છુપાયેલું છે. વ્યક્તિ સુખી હશે ત્યારે દેખાડો કરશે અને દુઃખ આવશે ત્યારે પડી ભાંગશે અને બધે જ પોતાના દુઃખની વાતો કરશે. આ માનવ સહજ પ્રવૃત્તિ છે, પણ આ જ પરિસ્થિતિને હેન્ડલ કરતા શીખવાનું છે. સુખ આવે ત્યારે લોકોને મદદરૂપ થાવ અને દુઃખ આવે ત્યારે તે પરિસ્થિતિમાં કોઈને પણ દોષ દેવાનું બંધ કરી વિચારો આ પરિસ્થિતિ પણ જતી રહેશે. બધું જ પરિવર્તનશીલ છે. સુખ દુઃખ પણ આવજા કર્યા કરશે, પણ સમ રહેતા શીખવાનું છે. સુખમાં હોઈએ ત્યારે યાદ રાખવાનું છે આ સમય પણ જતો રહેશે, અને દુઃખમાં હોઈએ ત્યારે પણ યાદ રાખવાનું છે કે આ સમય પણ જતો રહેશે.